નમસ્કાર, હું છું નિશાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। એએમસી, એયુડીએ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું લોકાર્પણ કર્યું। ત્યારે વાત કરીશું પોલીસ વિભાગમાં મોટી બદલીના આદેશ અપાયા। 65 ડીવાયએસપીની બદલી અને 8 પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક અપાઈ। જાણો સમગ્ર મામલો વિસ્તારથી। આ કિસ્સો ખાસ જોજો અને થાય તો ચેતી જજો। અમદાવાદના વિસ્તારમાં 600 કરોડની જમીનમાં મોટો કાંડ નોંધાઈ ફરિયાદ। જાણો સમગ્ર મામલો વિસ્તારથી। લોકસભામાં ભાજપ ઓબીસીના સહારે, ગુજરાતમાં પાટીદારો થયા સાઇડ લાઇન। જાણો કોણ કોના પર કેટલું ભારી। તો ચર્ચા કરી ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે એએમસી, એયુડીએ તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 3012 કરોડના વિભિન્ન વિકાસ કાર્યનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું। જેમાં એએમસીના 240 કરોડના લોકાર્પણ તેમજ 1641 કરોડના ખાતમુહૂર્ત, એયુડીએના 32 કરોડના લોકાર્પણ, 285 કરોડના ખાતમુહૂર્ત તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના 96 કરોડના લોકાર્પણ તેમજ 718 કરોડના ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થયો છે। અમિત શાહે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તથા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને પોતાના મત વિસ્તારમાં વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ ધન્યવાદ પાઠવતા કહ્યું હતું કે આજે અમદાવાદની ત્રણેય લોકસભામાં કુલ 3000 કરોડથી પણ વધુના 63 જેટલા વિકાસ કાર્યોની નાગરિકોને ભેટ મળી રહી છે। શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતથી શરૂ કરેલી વિકાસની સંસ્કૃતિ આજે સમગ્ર દેશમાં પ્રસરી રહી છે। પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક વ્યક્તિને સ્પર્શે તેવો વિકાસ આજે સમગ્ર દેશ અનુભવી રહ્યો છે। તેઓએ કહ્યું હતું કે આજે હેબતપુર, ગોથા, થલતેજ વિસ્તારમાં 2000 લોકોને પોતાનું ઘર મળશે। આ ઉપરાંત અંડરપાસ બ્રિજ, આંગણવાડીનો ભવનો, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, રિંગ રોડ પર ઓવરબ્રિજ, ટ્રક મેન્સ લાઇન તથા ગરીબ બાળકો ભણી શકે તેવી મ્યુનિસિપલ કોર્પોરેશનની 40 જેટલી સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તિત કરવામાં આવશે। જેના પરિણામે હજારો બાળકોને અત્યાધુનિક ભણતરનો લાભ મળશે। આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડાયાગ્રામ વોલ, રિટર્નિંગ વોલ તેમજ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક કામો પૂર્ણ થશે। આ ઉપરાંત પશ્ચિમ ક્ષેત્રમાં પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર, ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન પણ સામેલ છે। તેઓએ કહ્યું કે કોંગ્રેસના જમાનામાં ખાતમુહૂર્ત થતા અને તે કામો લટકી જતા, પરંતુ ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં છેલ્લા 5 વર્ષમાં તેઓએ તેમના સંસદીય ક્ષેત્રમાં જેટલા ભૂમિપૂજન કર્યા છે તેમાંથી 91% કામોનું લોકાર્પણ કર્યું છે, જે ભાજપાની કાર્ય સંસ્કૃતિ દર્શાવે છે। શાહે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ જવાબદારી સંભાળી ત્યારે ભાજપે ચૂંટણીમાં અનેક કામો નિશ્ચિત કર્યા હતા, જેમાંનું એક રામ મંદિર બનાવવાનો પણ વાયદો હતો। આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ન કેવળ તેનું ભૂમિપૂજન કર્યું, પરંતુ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી અને કરોડો લોકોની આસ્થાને સાકારમાં સ્વરૂપ્યું હતું। આ ઉપરાંત વન રેન્ક 1 પેન્ટાન હોય કે કાશ્મીરમાંથી 370ની કલમની નાબૂદી હોય, દરેક અસંભવ કામો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચપટી વગાડતા પૂરા કર્યા છે। 80 કરોડ લોકોને મફત રાશન, 12 કરોડ લોકોને શૌચાલય, 4 કરોડ લોકોને પોતાનું ઘર, 10 કરોડથી પણ વધુ ઉજ્જવલા કનેક્શન, 14 કરોડ લોકોને નલ સે જલ અને 11 કરોડ ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 સીધા તેમના બેંક એકાઉન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકારે આપ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સુરક્ષિત, સમૃદ્ધ કરી નવી શિક્ષા નીતિના માધ્યમથી ભવિષ્યના નાગરિકો માટે મજબૂત નીંવ નાખવાનું કામ કર્યું છે। શાહે અંતમાં કહ્યું કે દેશભરમાં તેઓના પ્રચાર પ્રવાસ દરમિયાન ત્રીજી ટર્મમાં નરેન્દ્ર મોદી પુનઃ પ્રધાનમંત્રી બને તેવો મજબૂત જનાધાર પ્રચંડ સ્વરૂપે ઉભરી રહ્યો છે। સૌથી પહેલા તો હું આજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના સૌ અધિકારીઓનો મારા મત વિસ્તાર વતીથી હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। અમદાવાદ શહેરની ત્રણેય લોકસભામાં આજે લગભગ 3000 કરોડથી વધુના 63 કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા છે। ગાંધીનગર લોકસભામાં 27 કામો 1800 કરોડના ખર્ચે, અમદાવાદ પૂર્વ લોકસભામાં 25 કામો 1040 કરોડના ખર્ચે,
અને અમદાવાદ પશ્ચિમમાં 168 કરોડના ખર્ચે 11 કામોનું આજે લોકાર્પણ અને ભૂમિપૂજન થયું છે. સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈએ ગુજરાતમાંથી ચાલુ કરેલી વિકાસની વણથંભી વરજાળની એક સંસ્કાર આ સમગ્ર દેશમાં પ્રસરવાની શરૂઆત થઈ છે. છેલ્લા કેટલાય વર્ષથી દરેક જગ્યાએ અને દરેક ક્ષેત્રમાં અને દરેક વ્યક્તિને સ્પર્શે એવો વિકાસ ગુજરાતમાં આપણે સૌએ અનુભવ્યો છે. આજ લગભગ હેબતપુર, ઘોતા અને થલતેજ થઈ 2000 લોકોને પોતાના ફ્લેટ ઘરનું ઘર મળવાનું છે. એની સાથે અંડરપાસ, નહેર પર પુલ, એટીએમ, આંગણવાડી ભવન, પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટ્સ, રિંગ રોડ પર મોટા ઓવરબ્રિજો અને ટ્રંક મેન લાઇનના કામો અને સૌથી અગત્યની વાત જ્યાં ગરીબ બાળકો ભણે છે એવી ગાંધીનગર મત વિસ્તારની 40 મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોને સ્માર્ટ સ્કૂલમાં બદલવાનું કામ આજે થવા જઈ રહ્યું છે. આ 40 સ્કૂલોના સ્માર્ટ સ્કૂલમાં પરિવર્તન થવાની સાથે જ ગાંધીનગર લોકસભામાં દરેકે દરેક સ્કૂલ પ્રાથમિક શાળા હવે સ્માર્ટ શાળામાં બની ગઈ છે. એના માટે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હૃદયથી ધન્યવાદ માનવા માંગુ છું. હું ધર્મેન્દ્રભાઈ શાહનો પણ ધન્યવાદ કરું છું. કેટલાક દિવસ પહેલા એક મંચ પર મેં કહ્યું હતું કે ભાઈ ગાંધીનગર લોકસભામાં જે થોડી ઘણી સ્કૂલો બચી છે એને તમે પૂરી કરો, અને આજે જ આટલું મોટું કામ એક જ ક્લિકથી પૂરું થયું છે. હજારો બાળકોના ભણતરની સુવિધાને મોડર્ન બનાવવાનું કામ થયું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ડાયાફ્રામ વોલ, લોઅર અને મિડલ પ્રોમોનાડ, સ્ટેપ એમ્બેકમેન્ટ, રિટેનિંગ વોલ, માટી પુરાણ અને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ કામો પણ આજે પૂરા થશે અને દરેક જગ્યાએ ઘણી જગ્યાએ હેલ્થ એટીએમ અને પ્રાથમિક વિદ્યાલયના કામો પણ થવાના છે. અને એની સાથે સાથે આ કામોના વિશેષ રૂપે અમદાવાદ શહેરના પશ્ચિમ ક્ષેત્રમાં પાંજરાપોળ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ અને દક્ષિણ ઝોનમાં દાણી લીમડા વોર્ડમાં ચંદોળા તળાવના બ્યુટિફિકેશનનું કામ પણ થશે. મિત્રો, આ બધા કામો કોંગ્રેસના જમાનામાં સેમ ખાતમુહૂર્ત થતા ને પછી લટકતા એવું નથી. મારા છેલ્લા 5 વર્ષના સંસદ સભ્ય તરીકેના અનુભવથી કહું છું, મેં જેના ભૂમિપૂજન કર્યા એના 91% કામો આજે પૂરા થઈ એનું લોકાર્પણ થઈ ગયું છે અને એ કામો લોકોને મળતા થઈ ગયા. 91% કામો 5 વર્ષની અંદર જેટલા ભૂમિપૂજન કર્યા એના 91% કામો પૂરા થઈ ગયા છે. આ ભારતીય જનતા પાર્ટીના કામના સંસ્કાર છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા વખતે ભારતીય જનતા પાર્ટીને પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક એવા કામો રખ્યા હતા જે લગભગ 50 વર્ષથી 75 વર્ષથી લટકતા હતા. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો આપણો વાદો, વિપક્ષવાળા હંમેશા મજાક ઉડાવતા કે મંદિર ક્યારે બને, અને આજે નરેન્દ્રભાઈએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ખાલી ભૂમિપૂજન ના કર્યું, પ્રભુ શ્રી રામની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કરી લાખો લોકો માટે એ મંદિરને ખુલ્લું મૂકવાનું કામ કર્યું છે. વન રેન્ક વન પેન્શન લાગુ કરવાનું હોય કે જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ નાબૂદ કરવાની હોય, દરેક અસંભવ દેખાતા કામોને નરેન્દ્રભાઈએ પૂરા કર્યા છે. એની સાથે કરોડો ગરીબોના જીવનમાં 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું, 12 કરોડ ગરીબોના શૌચાલય બનાવવાના, 4 કરોડ લોકોને ઘર આપ્યા, 10 કરોડથી વધારે ગરીબોને ગેસના ઉજ્જવલાના કનેક્શન મળ્યા, 14 કરોડ લોકોને દરેકના ઘરમાં નળથી જળ પહોંચાડવાનું કામ થયું
અને 11 કરોડ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સીધા એમના બેંક એકાઉન્ટમાં ભરવાની શરૂઆત થઈ. નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને સુરક્ષિત કર્યો છે, સમૃદ્ધ કર્યો છે અને નવી શિક્ષણ નીતિ લાવી ભવિષ્યના નાગરિકો માટે એક મજબૂત શિક્ષણની નીંવ નાખવાનું કામ આપણા નેતા, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે. આ થોડાક જ દિવસમાં દેશ 18મી લોકસભાની ચૂંટણી કરશે અને હું દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ફરતો હોઉં છું. જ્યાં જઈએ ત્યાં મોદીજી માટે ત્રીજી ટર્મ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એવો માહોલ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે અને સમગ્ર દેશની જનતાએ આ વખતે 400 પારનો જે સંકલ્પ કર્યો છે એ સિદ્ધ થશે. અમદાવાદ શહેરના સૌ નાગરિકોને આ 3,000 કરોડના કામોના આજ લોકાર્પણ અને ભૂમિપૂજન થયા છે. એ માટે સૌ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી એકવાર ગુજરાત સરકાર, ઔડા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સૌ કરતા ધરતાઓને એમની ટીમને હૃદયથી મારા અભિનંદન. વંદે માતરમ. ભારત માતા કી જય. લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પહેલા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારબાદ આજે રાજ્યમાં પોલીસ વિભાગમાં ડીવાયએસપી અધિકારીઓની બદલી અને પ્રોબેશનરી આઈપીએસની નિમણૂકના આદેશ છૂટ્યા છે. પોલીસ વિભાગમાં રાજ્ય સરકારે 8 પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક અપાઈ છે, જ્યારે રાજ્યના 65 ડીવાયએસપીની બદલીના આદેશ છૂટ્યા છે. આ સિવાય રાજ્યના 5 પ્રોબેશનરી આઈપીએસની નિમણૂક બાકી રખાઈ છે. ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી પૂર્વ બદલીના આદેશ અપાયા છે. રાજ્યના ગૃહ વિભાગે ગુજરાતના 65 ડીવાયએસપી અધિકારીઓની બદલી કરી છે. લોકસભાની ચૂંટણી પહેલા આ મહત્વની બદલીઓ કરવામાં આવી છે. જીતેન્દ્ર યાદવની સેન્ટ્રલ જેલના નાયબ અધિક્ષક તરીકે બદલી થઈ છે. દિવ્યા રવિયા જાડેજાની અમદાવાદ એસીબીમાંથી ખેડામાં બદલી થઈ છે. ભગીરથસિંહ ગોહિલની નવસારીના ચીખલીમાં બદલી કરવામાં આવી છે. આરબી રાણાની વડોદરાથી મહેસાણા GUVNLમાં બદલી થઈ છે. ડીવાયએસપી એસબી કુંપાવતની ગોધરાથી ખંભાતમાં બદલી થઈ છે. ચિરાગ દેસાઈની અંકલેશ્વરમાંથી અમરેલીમાં બદલી કરવામાં આવી છે. જે ચૌધરીની આણંદથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં બદલી થઈ છે. MB સોલંકીની જામનગરથી પાટણમાં બદલી થઈ છે. NP ગોહિલની નવસારીથી સુરત સિટીમાં બદલી થઈ છે. DS પટેલની ગાંધીનગરથી સુરત સિટી ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા છે. KJ ચૌધરી મોડાસાથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં બદલી થઈ છે. SB કુંપાવતની પંચમહાલથી આણંદમાં બદલી થઈ છે. તાલીમ પૂર્ણ થતાં 8 આઈપીએસ અધિકારીઓને પણ નિમણૂક આપવામાં આવી છે, તો 5 આઈપીએસ અધિકારીઓને નિમણૂક માટે પ્રતીક્ષા હેઠળ મૂકવામાં આવ્યા છે. અમદાવાદના સરખેજમાં 600 કરોડની જમીનના કબજાને લઈને મારામારી અને ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસે ફરિયાદના આક્ષેપને લઈને તટસ્થ તપાસ હાથ ધરી છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજથી શાંતિપુરા જવાના રસ્તે આવેલા 600 કરોડની જમીન પર કબજા માટે ફાયરિંગ અને મારામારી થતા પોલીસ દોડતી થઈ હતી. જમીન દલાલ ભરત અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે. તારીખ 23 મેના રોજ જમીનના કબજેદાર હિતેન્દ્ર વાઘેલા એન દીપક હીરપરા સાથે આ ફરિયાદના ફરિયાદી ભરત અલગોતરે જમીન મામલે સમાધાન કરવા માટે બેઠક કરાઈ હતી. ત્યારે 5 થી 100 માણસોનું ટોળું હથિયારો સાથે ધસી આવ્યું હતું. આ દરમિયાન ધડાધડ ફાયરિંગ પણ કરાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આર્મ્સ હેઠળ હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે આ 600 કરોડની જમીનના મામલે જ તારીખ 23 મેના રોજ પણ એક ફરિયાદ નોંધાઈ હતી. હિતેન્દ્રસિંહ વાઘેલા એન દીપક હીરપરા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પણ મારામારી અને હત્યાના પ્રયાસની ફરિયાદ સામેવાળા એટલે કે ભરત અલગોતરાના 5 લોકો પર ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ચેતન પુવાર, પ્રભુ મકવાણા, રણજીત મકવાણા, હિતેન્દ્ર બારડ અને ધ્રુવ જાદવને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ગત 23 મી તારીખના રોજ આ બંને પક્ષો જમીન પર જમીનના કબજાને લઈને વાતચીત કરવા માટે ભેગા થયા હતા. આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સરખેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. સરખેજ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ 600 કરોડની જમીનના મૂળ માલિક શીલાબહેન રાજેન્દ્રભાઈ અને તેના 2 પુત્રો ચિંતન રાજેન્દ્રભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઈ છે.
જેમણે આ કાયદાકીય વેચાણ બાના ખત કરી કબજેદાર હિતેન્દ્રસિંહ વાઘેલા એન દીપક હિરપરાને આપી ચૂક્યા છે. શીલાબહેન રાજેન્દ્રભાઈ અને તેના બે પુત્રો ચિંતન રાજેન્દ્રભાઈ અને શ્રેયાંશ રાજેન્દ્રભાઈએ આ જમીનનો અમુક ભાગ વર્ષો પહેલા ભાડા પર તેમના જ પરિચિત હરિશંકર પ્રજાપતિને આપી હતી, જેને પણ આ જમીનનો વેચાણ બાના ખત ભરત અલગોતરને આપી હતી અને જે બંનેના અલગ અલગ સિવિલ કોર્ટમાં દાવા પણ ચાલી રહ્યા છે, જેને લઈને વર્ષોથી આ 600 કરોડની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે તપાસ શું સામે આવે તે જોવું રહ્યું. લોકસભાની ચૂંટણીની તારીખ આવતીકાલે જાહેર થવાની છે, ત્યારે ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જેમાં જ્ઞાતિગત સમીકરણ સમજીએ તો ભાજપે અત્યાર સુધી જે 22 નામ જાહેર કર્યા છે તેમાં 8 ઓબીસીને ટિકિટ આપી છે, તો પાટીદારને 4, બ્રાહ્મણને 1, અનુસૂચિત જાતિને 2, અનુસૂચિત જનજાતિને 5 અને 4 મહિલાને અન્ય સ્વર્ણમાં 2 લોકોને ટિકિટ આપી છે. લોકસભા ચૂંટણીની તારીખ આવતીકાલે જાહેર થશે, પરંતુ ચૂંટણીનો ખરાખરીનો જંગ હવે જાણે જામી ગયો છે. રાજકીય પક્ષો ધીરે ધીરે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસ અત્યાર સુધી 7 ઉમેદવારના નામ પર મંજૂરીની મહોર મારી છે. ત્યારે જુઓ લોકસભાની લડાઈમાં કોણ કોના પર કેટલું ભારે છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ પોતપોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે. ભાજપે 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં ઓબીસીનું પ્રભુત્વ છે. તો વાત ભાજપે અત્યાર સુધી જે 22 ઉમેદવાર જાહેર કર્યા છે તેની કરીએ તો સાબરકાંઠાથી ભાખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, ભાવનગરથી નીમુબહેન બાંભણિયા, વડોદરાથી રંજનબહેન ભટ્ટ, છોટાઉદેપુરથી જસુભાઈ રાઠવા, સુરતથી મુકેશ દલાલ અને વલસાડથી ધવલ પટેલ, પાટણથી ભરતસિંહ ડાભી, કચ્છથી વિનોદ ચાવડા, ગાંધીનગરથી અમિત શાહ, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, બનાસકાંઠાથી રેખા ચૌધરી, રાજકોટથી પરસોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમ માડમ, આણંદથી મિતેશ પટેલ, ખેડાથી દેવસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલસિંહ જાધવ, દાહોદથી જસવંતસિંહ બાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા અને નવસારીથી સીઆર પાટીલના નામનો સમાવેશ થયો છે. દેશમાં સૌથી મોટી લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. નવા ચૂંટણી કમિશનરોની પણ નિમણૂક કરી દેવામાં આવી છે. ચૂંટણી કમિશનના તારીખો જાહેર કરે તે પહેલા રાજકીય પાર્ટીઓ કેટલીક બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં ગુજરાતમાં હાલ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. ગુજરાતની 26માંથી ભાજપે અત્યાર સુધી કુલ 22 ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે હવે માત્ર મહેસાણા, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર બેઠકના પર જ નામ જાહેર કરવાના બાકી છે. બીજી તરફ કોંગ્રેસ હજુ પાછળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી 7 નામ જાહેર કર્યા છે અને તેણે હજુ 19 નામ જાહેર કરવાના બાકી છે. ભાજપે પહેલી યાદીમાં 15 અને બીજી યાદીમાં 7 નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં જે 7 નામ જાહેર કર્યા તેમાં વડોદરાથી ફરી એકવાર રંજન ભટ્ટ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. વડોદરાથી રંજન ભટ્ટને ટિકિટ આપતા વડોદરા ભાજપમાં ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરાથી ટિકિટ માટે વલખા મારતા જ્યોતિ પંડ્યાએ ખુલીને રંજન ભટ્ટનો વિરોધ કર્યો છે. ભાજપે જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ શિસ્તવાળી પાર્ટીના દાવા કરતી ભાજપમાં મોટો કકળાટ જોવા મળી રહ્યો છે. પક્ષમાંથી સસ્પેન્ડ થયા બાદ જ્યોતિ પંડ્યાએ પોતાનો બળાપો કાઢ્યો હતો, તો કોંગ્રેસમાં પણ કકડાટ છે, પરંતુ હજી ખુલીને બહાર આવ્યું નથી. જોકે હજુ જેમ જેમ ઉમેદવાર જાહેર થતા જશે તેમ તેમ આ રોષ બહાર નીકળતો જોવા મળશે. બીજી તરફ ગુજરાતમાં અત્યાર સુધી 9 બેઠકો પર બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, જેના કારણે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. તેની વાત કરીએ તો વલસાડથી ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા, પોરબંદરથી મનસુખ માંડવિયા સામે લલિત વસોયા, બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર, બારડોલીમાં ભાજપમાં પ્રમુખ વસાવા સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા સામે ભરત મકવાણા, કચ્છમાં ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન, તો ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા સામે આપ કોંગ્રેસના ગઠબંધનના ચેતર વસાવા અને ભાવનગરમાં ભાજપના નીમુબહેન બાંભણિયા સામે આપ કોંગ્રેસ ગઠબંધનના ઉમેશ મકવાણા વચ્ચે ટક્કર થશે. અત્યાર સુધી ભાજપના 22 અને કોંગ્રેસના જે 7 નામ જાહેર થયા છે તેનું જ્ઞાતિગત સમીકરણ પણ સમજી લો. ભાજપે અત્યાર સુધી જે 22 નામ જાહેર કર્યા છે તેમાં 8 ઓબીસીને ટિકિટ આપી છે, તો પાટીદાર 4, બ્રાહ્મણ 1, અનુસૂચિત જાતિને 2, અનુસૂચિત જનજાતિને 5, 4 મહિલા અને અન્ય સ્વર્ણમાં 2 લોકોને ટિકિટ આપી છે. વાત કોંગ્રેસની કરીએ તો કોંગ્રેસે 7 નામ જાહેર કર્યા છે, તેમાં 1 પાટીદાર, 1 ઓબીસી, અનુસૂચિત જાતિને 2, અનુસૂચિત જાતિને 2, 1 મહિલા અને 1 સ્વર્ણને ટિકિટ આપી છે.
જ્ઞાતિ જાતિના ગણિતને જોઈને જ દરેક પાર્ટી પોતાના ઉમેદવાર બનાવતી હોય છે. હજુ તો બંને પાર્ટીના તમામ ઉમેદવાર જાહેર થવાના બાકી છે. તમામ ઉમેદવાર જાહેર થઈ ગયા બાદ જ જ્ઞાતિ જાતિનું સાચું ગણિત ખબર પડશે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને આપણે સૌનું મિશન બનાવીએ. ગુજરાતની પાવન ધરાને ઝેર મુક્ત કરીએ. ગુજરાતના ખેડૂતોને ઝડપથી સમૃદ્ધિ તરફ લઈ જઈએ અને હર એક ક્ષેત્રમાં આદર્શ આપણો ગુજરાત પ્રાકૃતિક ખેતીમાં પણ ભારતની આગેવાની કરે અને એ દિશામાં પરિભાવનાથી કામ કરીએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં તમામ જિલ્લા કલેક્ટર્સ અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને સંબોધન કરતા કહ્યું કે આ બેઠકમાં સમગ્ર ભારત દેશ અને ગુજરાત પ્રદેશનું ભાગ્ય બદલનારી બની રહેવી જોઈએ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ગુજરાતમાં અત્યારે 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પરિણામે આ વર્ષે ગુજરાતમાં રાસાયણિક ખાતરના વપરાશમાં 3,08,748 મેટ્રિક ટનનો ઘટાડો થયો છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતાં ₹1,337.92 કરોડની બચત તો થશે, પરંતુ લાખો ટન ઝેર ધરતીમાં ઠલવાતું ઓછું થયું છે. વર્ષ 2025ના ગુજરાત સ્થાપના દિવસ સુધીમાં ગુજરાતમાં 20 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા લક્ષ્ય સાથે સૌ સાથે મળીને કામ કરીએ. આગામી 5 વર્ષમાં આખા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપી રહ્યા છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે અને ખેડૂતોની આવક બમણી થાય એટલું જ નહીં, ધરતીની ફળદ્રુપતા જળવાઈ રહે એ માટે તેઓ સતત ચિંતિત છે. તેમના વિચારોને તાકાત આપવા આપણે પૂરી પ્રામાણિકતા અને કર્તવ્ય ભાવનાથી આ કામમાં જોડાઈ જઈએ. આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરીને રાસાયણિક ખેતીની સાથોસાથ જૈવિક ખેતીના ગેરફાયદા પણ ગણાવ્યા હતા. રાસાયણિક ખેતીની ભવાઈઓ અસરોથી તેમણે સૌને વાકેફ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગથી લઈને માનવ સ્વાસ્થ્યને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી થઈ રહેલા ગંભીર નુકસાન વિશે તેમણે સૌને ચેતાવ્યા હતા અને કહ્યું હતું કે આ દેશની ધરતીની ફળદ્રુપતા બચાવી હશે તો ધરતી બચાવી હશે. હવા, પાણી અને વાતાવરણ બચાવવા હશે, લોકોને ગંભીર અસાધ્ય બીમારીઓથી બચાવવા પડશે, તો આપણી પાસે એક જ અને શ્રેષ્ઠ વિકલ્પ છે, પ્રાકૃતિક ખેતી. તેમણે કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને મિશન મોડમાં કામ કરવાનું આહવાન કર્યું હતું. ત્યારે જુઓ રાજ્યના જિલ્લાઓના કલેક્ટર તથા જિલ્લા અધિકારી, વિકાસ અધિકારી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠકમાં શું આહવાન કર્યું હતું. वेलोसिटी, मैक्सिमम स्पीड हम कैसे दे सकें इस अभियान को, ये हमारा सबसे महत्व का मुद्दा बन जाता है. तो सबसे पहले मुझे लगता है कि ये इसके लिए जो सबसे महत्व की बात है प्रशिक्षण, कि हमारे जो किसान भाई हैं वो इस प्राकृतिक खेती के जो 5 आयाम हैं, आप सब अभी तक अवगत हैं. कुछ लोगों को छोड़ करके बाकी सब कलेक्टर में काफ़ी टाइम से हैं. कुछ जो कलेक्टर में नए आए हैं वो पहले जिला विकास अधिकारी थे, इसलिए आपको पता है. कुछ ही लोग हैं जो नए हैं. तो ये 5 आयाम जो है, सबसे पहले कि बीजामृत, जीवामृत, घन जीवामृत, आच्छादन जो बोलते हैं, मल्चिंग और इंटरक्रॉपिंग. तो ये 5 चीज़ों का जो प्रशिक्षण है, इसकी जो तालीम है, पूरी तरह से किसानों को दी जाए. कितने प्रमाण में ये चीज़ें डालनी हैं और किस किस इंटरवल पे डालनी है. अगर इसका प्रशिक्षण पूरी तरह से नहीं मिलता है और कोई गलत ढंग से कम मात्रा में अप्लाई करता है ये चीज़ें, या जिस समय पे जिस इंटरवल पे करना चाहिए नहीं करता है और उसके कारण उत्पादन कम होता है, तो उसका विश्वास इससे उठ ना जाए उस किसान का. इसके लिए बहुत ज़रूरी है कि हम प्रशिक्षण जो है उसको परफेक्ट प्रशिक्षण, परफेक्ट ट्रेनिंग दें. सो उसका प्रोडक्शन कम नहीं होगा तो उसका विश्वास पूरी तरह बैठेगा इस सिस्टम में. और इसके लिए दूसरा एक जो एस्पेक्ट है, सीइंग इज बिलीविंग. तो मॉडल फार्म्स ट्रेनिंग की मैं एक बात और करता हूं कि हमारे जितने भी विश्वविद्यालय हैं उनको अभी कहा गया है कि जो भारत सरकार की अनिवार्य जो ट्रेनिंग्स हैं, उदाहरण के लिए हम नैनो यूरिया की बात करें तो नैनो यूरिया भी एक मुहिम की तरह है. तो शायद उसमें भारत सरकार अपने रिव्यू में पूछती है कि भाई आपने क्या काम किया. तो इस तरह के जो अनिवार्य ट्रेनिंग है उसको छोड़ करके यूनिवर्सिटी जो है, बाकी सबको ये निर्देश दिया गया है कि बाकी सारी ट्रेनिंग जो है वो प्राकृतिक खेती की ही होगी. इसके अलावा और कोई ट्रेनिंग, केमिकल फर्टिलाइजर और पेस्टिसाइड्स की कोई ट्रेनिंग नहीं दी जाएगी.
मॉडल फार्म डेवलप करने की बात है तो सभी को ये निर्देश दिया गया है कि जितने भी लोकेशंस पे हमारे विश्वविद्यालय की जमीनें हैं, हर जगह कम से कम 1 एकड़, जहां तक पॉसिबल हो 1 हेक्टेयर, कम से कम 1 एकड़ में मॉडल फार्म विकसित किया जाए और हर गांव में कम से कम एक मॉडल फार्म भी विकसित होना चाहिए। गुजरात के जो 18,000 गांव हैं, तो ये 18,000 गांव में कम से कम हर विलेज में एक मॉडल फार्म हो, ये भी हमको करना पड़ेगा। और तीसरी जो बात है कि जो वहाँ जो प्रोड्यूस जो है, ये प्राकृतिक खेती का जो उत्पादन होता है, उसको बेचने की जो व्यवस्था है अभी की गई है, लेकिन थोड़ा और इसको मजबूत करने की जरूरत है। तो सभी कलेक्टर्स और डीडीओ से मेरा निवेदन है कि आप इस पे व्यक्तिगत रूप से ध्यान दे करके और ये व्यवस्था और कितनी जल्दी मजबूत हो सकती है, इस पे आप पूरा ध्यान दें और पूरी इसकी व्यवस्था कराई जाए। तो इतना ही कह के और फिर से मंचस्थ महानुभावों और सबका मैं खूब खूब हार्दिक स्वागत करता हूं। धन्यवाद। राज्य सरकार द्वारा आयोजित प्राकृतिक कृषि संदर्भे આજની બેઠકમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સન્માનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કે રાકેશ, ટીમ ગુજરાતના સદસ્ય સૌ કલેક્ટર, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ સૌને મારા નમસ્કાર। બહુ ટાઈમ પછી બધા ભેગા સાથે મળતા આવીશું એવું લાગે। વર્ચ્યુઅલ તો બધાને, પણ વર્ચ્યુઅલ બધા દરિયો જોઈએ તો આપણે દરિયા કિનારે તો જઈએ ને, કારણ કે સાચું ફીલ તો ત્યાં જ આવે ને, કે ના આવે। એટલે વર્ચ્યુઅલ છે, બધી વાત બરોબર છે, ડિજિટલનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ મુદ્દો આજે ઘણી બધી વખત રાજ્યપાલ મહોદય આના માટે ખૂબ સારો પ્રયત્ન, એક ધારો પ્રયત્ન જેને કહી શકાય એ કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક અમારી પોતાની કહીએ તો પોતાની, પણ રાજ્ય સરકાર તરીકે મારા થકી જ નીચે થોડીક એવું લાગ્યું મને કે ભાઈ ક્યાંક ચૂક થાય છે, જેથી કરીને આપણને એવું લાગે છે કે આ રાજ્યપાલ શ્રી જ આ કરી રહ્યા છે અને જો રાજ્યપાલ જતા રહ્યા તો પછી આ કાર્યક્રમ આગળ નહીં વધે, એમ આવું મગજમાં ક્યાંક આવી જાય આપણને। પણ એક વસ્તુ સમજો કે આ રાજ્ય સરકારનો જ કાર્યક્રમ છે અને એ પ્રમાણે આપણે ચલાવવાનું છે। આ કઈ ખાલી રાજ્યપાલ મહોદય દોડે છે ને એના માટે આપણે કામ કરીએ જેવી વાત નથી। આ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો સંયુક્ત કાર્યક્રમ છે। કેન્દ્ર સરકારમાં પણ જ્યારે જ્યારે વડાપ્રધાનશ્રીને તમે સાંભળશો તો એમાં પ્રાકૃતિક કૃષિનું આવે જ છે, પણ ઘણી વખતે આપણે હોસ્પિટલ નવી ચાલુ થતી હોય તો શું કરીએ, આપણે ઉદ્ઘાટનમાં જઈએ તો શું કહીએ, આપણે એવું થોડે કે બહુ ધમધોકાટ ચાલે ને એવું એમ ક્યાંક હજુ પણ આપણે ક્યાંક, હું હમણાં ગયો હતો કે રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતા હોય ત્યાં આગળ મારે જવાનું થયું તો આપણે કહીએ કે ભાઈ હવે ઉત્પાદન તમે કરો છો એનો વાંધો નહીં, પણ તમારો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને તમે પણ પ્રાકૃતિક ખેતી માટેનું જે ખાતરનું ઉત્પાદન થતું હોય એ તરફ તમારે પણ વળવું પડે અને આના વગર છૂટકો નથી। આમાં બેઝિક તમે આ બધા તો આની અંદર વર્ષોથી કામ કરતા લોકો છે, આપણે કદાચ નવો વિષય આવે પણ આની અંદર જે આપણે જોયું છે, મેં બધાને સાંભળ્યા છે, તો જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે કોઈ બીજી પદ્ધતિ નથી કે એના માટે તમારે ગાય આધારિત કૃષિ ખેતી કરવી જ પડશે, ગાય આધારિત કરવી પડે તો જ તમારે આ જમીનનું સ્વાસ્થ્ય સુધરે એમ છે। પછી અનાજની વાત આવે છે, પણ જમીનનું સ્વાસ્થ્ય સુધરશે તો અનાજ વધારે પાકવાનું છે, નહીં તો ધીમે ધીમે માટીમાંથી રેતી, કઈ રેતીનું પ્રોડક્શન એમને એમ થઈ ગયું છે એવું નથી। રેતીનું જે પ્રોડક્ટ થઈ છે રેતી એ બાય પ્રોડક્ટ છે, માટીમાંથી થયેલી છે,
માટી જેમ જેમ કાર્બન જતો જાય, ખલાસ થતો જાય, એમ એમ ધીમે ધીમે રેતી થતી જાય. આવું મારા મગજમાં તો આ સમજણ છે. અને આ સમજણમાંથી જો કહીએ તો કે ભાઈ પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ આગળ વધવાનું. એટલે અહીંયા આગળ તમે જે બધા કામ અત્યારે કરી રહ્યા છે, ખૂબ સારું પરિણામમાં આવ્યું છે. આ વખતે વડાપ્રધાન શ્રી અહીંયા આવ્યા તો એમણે ઉલ્લેખ કર્યો કે 3 લાખ મેટ્રિક ટન યુરિયા ગુજરાતમાં આ વખતે ઓછું વપરાયું છે. એટલે પ્રાકૃતિક ખેતી તરફ ખૂબ લોકો આગળ વધ્યા છે. અને એના કારણે 1350 કરોડ રૂપિયા જેવું કેન્દ્ર સરકાર આપણને સહાય આપશે. 1350 કરોડ રૂપિયા. એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ એમાં ઘણી વખતે મને કે મને પણ કર્યું તો સારું છે આપણે. પણ હવે આપણે મનથી કરીશું. મને લાગે છે ત્યાં સુધી જે આપણને પોઝિશન મળી છે તે પોઝિશનનો જો આપણે ખરેખર સદુપયોગ કરવો હોય, જીવનમાં આપણને બધાને એમ હોય કે ભાઈ ગમે તેટલા કામ કરતા હોય પણ જે આત્મસંતોષ વાળું કોઈ કામ જીવનમાં ક્યાંક કરવાનું ભાગમાં આવી જાય તો આપણા માટે ખૂબ મોટી વાત હોય. તો મને તમે પણ સોચજો અને ઇન્ડિવિજ્યુઅલે મને આવીને કહેવાની છૂટ તમારે કે ના, આના કરતાં મારા જીવનમાં હું જે પોઝિશન ઉપર છું આના કરતાં બીજું કામ મને સારું લાગે છે તો મને કહેજો. પણ મને અત્યારે દેખાય છે કે આપણા બધા માટે આ કામ ખૂબ સારું છે, કારણ કે માસને ઇમ્પેક્ટ કરવા વાળું છે. આખી પેઢીઓ સુધારી નાખશો તમે બધા ભેગા થઈ. જો એક વખત મગજમાં તમે થામી લીધું તો પેઢીઓ સુધરી જવાની છે. એટલે થોડુંક સિરિયસ કે ભાઈ આમાં શું છે, આપણા મગજમાં 2 ભાગ જેવું પડી ગયું છે. કારણ કે આટલું બધું રાજ્યપાલ દોડે એવું કુદાળ આપણે જોયું જ નથી. રાજ્યપાલ શ્રી આટલું બધું પ્રવાસ કરીને આટલું કામ કરતા આપણે કુદાળ જોયા જ નથી. તો આપણને ક્રેડિટ લેવાની જગ્યાએ આપણે એમાં ડિસ્ક્રેડિટ થઈએ છીએ કે આટલું બધું કેમ દોડે છે. તો આપણા માટે તો ખૂબ સારી વાત છે કે ભાઈ આપણું, મારે તો એમ કહું કે ભાઈ મારું 80 નહીં 90% કામ એ કરી રહ્યા છે. નહીં તો આટલું મારે ડબલ દોડવું પડે. જો એક વખત કંઈ છૂટી જાય તો ભાઈ મારે પાછળનું બધું ફોલો કરવું. પણ આપણા બધા માટે સારી વસ્તુ છે કે ભાઈ આપણા બધા માટે એ ખૂબ સારી રીતે દોડી રહ્યા છે. તો આપણે બધા જ એમને જે બધી જ રીતની ટેકનિકલ બધી જ માહિતી તમારે જોઈતી, બધી જ માહિતી તમારા મગજમાં જે વિચાર આવે, તમને એમ લાગે કે હજુ આની અંદર કંઈક ખોટું થઈ રહ્યું છે કે આ ગાય આધારિત નહીં પણ આવી રીતે જવું જોઈએ, બધું જ કહેવાની છૂટ છે. આપણે જવું છે ક્યાં એ નક્કી જ છે. આપણી દિશા નક્કી થઈ ગયેલી છે. હવે આપણે બધાએ જવાનું છે એ જ દિશામાં. હવે તમે કેવી રીતે જવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. એટલે તમે બધા જ આજે થોડાક રૂબરૂ એટલે જ બધા ભેગા થયા છે આપણે કે ભાઈ જરા પકડો વ્યવસ્થિત. અને તમારા થકી એક આમાં કેવું હોય કે ઘણી વખતે તમારા શબ્દો પડવાથી સુધરે, ઘણી વખત અમારા શબ્દોથી ના સુધરે. એવું થાય ને કે ના થાય? થાય. બધાને ખબર છે. એટલે એ તમારે કહેવું જ પડે. અને એ તમે હાથમાં પકડશો વ્યવસ્થિત રીતે આ પ્રાકૃતિક કૃષિ, તો આપણે જે જોઈએ છે કે આપણે આ 5 વર્ષની અંદર પ્રાકૃતિક 100% પ્રાકૃતિક ખેતી તરફ જવું છે. એ બધા મિશન બનાવી અને આપણે આગળ વધવું છે. એમાં આગળ બેઠેલા 4 જણા જે અત્યારે તો દેખાય છે મને, એ 4 જણા તમને પૂરો સપોર્ટ કરશે. કરશો ને તમે 4 જણા? ક્યાંય મગજમાં દ્વિધા હોય તો કાઢી નાખજો. કોઈ પણ જાતની દ્વિધા હોય તો મગજમાં મને કહેવાની, ઇન્ડિવિજ્યુઅલ કહેવાની છૂટ જ છે. અને મને સાંભળી શકું એમ છું આરામથી. એટલે તમે તારે પણ આપણે બધા જ આ જે મિશન આપણે ચાલુ કર્યું છે ખૂબ સારી વસ્તુ. જેમ પાણી માટે આપણે કરી રહ્યા છીએ કે ભાઈ પાણી આપણે વાપરીએ એને વાંધો નહીં, પણ પાણી વરસાદનું બચાવવું જ પડે. તો એનું પણ મિશન અત્યારે માનનીય વડાપ્રધાન શ્રીએ અમૃત સરોવર થકી આપણે ચાલુ કર્યું છે. દરેક જિલ્લામાં 75 સરોવર આપણે બધાએ બનાવ્યા છે. એમાં જેટલું પાણી પડશે એટલું નીચે ઉતરશે, અંદર ભરેલું રહેશે તો એનો ઉપયોગ થશે. પણ
જેટલું વરસાદનું પાણી પડે એ બધું બચે અને સીધું જમીનમાં ઉતરે એના માટેનો પ્રયત્ન આપણે બધા અત્યારથી એમના માર્ગદર્શનમાં કરી રહ્યા છે. તો એવું જ આ કામ છે. બાકી તો બધું રાજ્યપાલ છે અહીંયા આપણી સાથે, એ થોડું વધારે માહિતી તમને આપશે. પણ આપણે બધા જ હવે મિશન મોડમાં આજે સાથે બેસવાનું કારણ એક જ છે કે હવે હું પણ ધીમે ધીમે એમનામાંથી થોડું વચ્ચે ટાઈમ લઈને પ્રાકૃતિક ખેતી માટે આપણે બધા સાથે બેસીશું. રાજ્યપાલનો કાર્યક્રમ ના હોય ને હું એકલો પણ એમાં બેસી અને આપણે બધા કેવી રીતે પ્લાનિંગ કરવું. તમને ક્યાંક તકલીફ પડતી હોય તો જરૂર કહેજો કે આમાં તકલીફ આ પડે છે, તો આપણે એને દૂર કરીશું અને આપણે સૌ સાથે મળી વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને હરમેશ દરેક વસ્તુમાં ગુજરાતે લીડ લીધી છે અને આની અંદર પણ ખૂબ સારું કામ થયું છે. તો આની અંદર પણ આપણે લીડ લઈને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી. તમે ગુજરાતની વાતોમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.